રિફાઇનરી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। સુરતના માંગરોળમાં ગેંગરેપના આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। સજાનું એલાન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આજીવન કેદની સજા આ ગેંગરેપના આરોપીઓને ફટકારવામાં આવી છે। આ બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે। મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। સુરતના માંગરોળમાં ગેંગરેપના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મનીષ પરમાર અમારી સાથે જોડાયેલા છે। મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું, ગેંગરેપના આરોપીઓને આખરે સજાનું એલાન કરી દેવામાં આવ્યું છે, શું માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત કોર્ટ દ્વારા મોટો ચુકાદો ચૂકવવામાં આવ્યો છે, કારણ કે માંગરોળની અંદર ગેંગરેપ થયો હતો અને 3 નરાધમ દ્વારા 17 વર્ષ કિશોરીને પોતાના હવસનો શિકાર બનાવવામાં આવ્યો હતો, લૂંટ ચલાવવામાં આવી હતી। ત્યારે આ કેસમાં સુરત કોર્ટે મોટો ચુકાદો આવ્યો છે। આ બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બંને આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી છે। જે રીતના ત્રણેય આરોપીએ આ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો અને ગણતરીના દિવસોમાં ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવી હતી અને લોકો અને જે કહેવાય કે માંગ હતી કે આવા નરાધમોને કડકમાં કડક સજા ફટકારવામાં આવે, દાખલારૂપ સજા ફટકારવામાં આવે। ત્યારે આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે નયનભાઈ આપણી સાથે છે, તેમની સાથે સાહેબ કઈ રીતની સજા ફટકારવામાં આવી છે? બિલકુલ, તો સરકારી વકીલ છે, એમની સાથે સીધા જાણવાના પ્રયાસો કરીશું। સાહેબ કઈ રીતની સજા? પોક્સો કોસંબા માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10 રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા। સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા, એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં। સમાજની પણ અપેક્ષા છે કે આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ। નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો। એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી, પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે। કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે। આ કેસમાં કુલ 47 જેટલા સાક્ષીઓ હતા। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવા લગભગ 85થી 90 જેટલા દસ્તાવેજી પુરાવા હતા। મેડિકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ છે, FSLનો પુરાવો છે, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એનો પુરાવો છે, મોબાઈલની ક્લિપો છે તેનો પુરાવો છે। નામદાર કોર્ટે જે છોકરીનો ફોટો પાડી લીધેલો આરોપીએ તે બાબતે પણ પોતાના જજમેન્ટમાં ટિપ્પણી કરી છે। એના મિત્રને જે નગ્ન કર્યો તે બાબતે પણ ખૂબ ગંભીર ટિપ્પણી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં
લખેલી છે. BNS નો સુરત ખાતેની વાત કરું તો BNS નો કાયદો અમલમાં આવ્યો ત્યારબાદ આ પ્રથમ સજા છે. આ કેસમાં એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન હતું, એટલે કે 8મી તારીખે રાતના બનાવ પછી આરોપી ત્યાંથી સ્થળ પરથી નાસી ગયેલા હતા, નાસ્તા કરતા હતા, છુપાતા હતા. એટલે વહેલી સવારે આરોપી રાજુએ એના શેઠ તનવીરને ફોન કરીને કહ્યું કે અમારથી આવું થઈ ગયું છે, અમે 3 જણ હતા, મોટરસાયકલ ત્યાં સ્થળ પર રહી ગયું છે, આ કારણસર છોકરીની સાથે અમે રેપ કર્યો છે, તમે કોઈને પણ પૈસા આપીને મામલા રફા દફા કરાવો. અમે છોકરીની કઈ જ્ઞાતિની છે તે પણ પૂછ્યું. એ બાબતની બધી જે ટિપ્પણી એક બંને વચ્ચે અરસપરસ વાતો થઈ, એ વાતો આરોપી રાજુના શેઠના મોબાઈલમાં ઓટો રેકોર્ડિંગ થઈ અને એ મોબાઈલ પણ નામદાર કોર્ટમાં, અસલ મોબાઈલ પણ અમે જમા કરાવ્યો, સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ એ પણ જમા કરાવ્યો, નામદાર કોર્ટમાં મોબાઈલ પણ પ્લે કરીને બતાવ્યો. અને એ પ્લે કર્યો એ દરમિયાન કુકડાનો અવાજ કુલ 13 વખત આવ્યો. એટલે સરકાર તરફે મેં કીધું કે સાહેબ આ ગોટઅપ પુરાવો નથી, આખી રાત ભાગતા હતા, સવારમાં વહેલી સવારે 6 વાગે સામાન્ય રીતે કુકડો બોલવાનો અવાજ છે. આ બંનેની વાતચીત વચ્ચે જ કુકડાઓનો પણ અવાજ આવે છે. એટલે આ કોઈ પોલીસે પાછળથી ઊભો કરેલો પુરાવો નથી, તે સીધું અનુમાન થઈ શકે. કારણ કે બનાવ પછી આરોપી આ ખેતરોમાં ને બધા સંતાતા ફરતા હતા. આ કામમાં આરોપીને પકડવાને માટે જે ટીમ હતી એ ટીમના એક અધિકારી ભટોળે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું અને એના ફાયરિંગના ખાલી કારતૂસ વગેરે એ પણ ગુનાના કામે કબજે કરેલું. એ આરોપી બનાવ પછી નાસ્તા બાગતા ફરતા હતા, આરોપી ખેતરમાં દોડતા કંઈ પડી ગયેલા હતા, એને કારણે એને ફ્રેક્ચર થયેલું હતું, એને એ કારણે એને એ વ્હીલચેરમાં આવ્યો છે. સત્તર વર્ષની સગીરા પર ગેંગરેપના મામલે હવે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જે પ્રમાણે કોર્ટ દ્વારા આજે સજા સંભળાવવામાં આવી છે. શનિવારના દિવસે કોર્ટ દ્વારા આ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા અને આજે સજાનું એલાન કરવામાં આવ્યું છે. બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવામાં આવશે.